નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયો લેક્ચરમાં દ્વિનામી નામકરણ પદ્ધતિ માટે શીખ્યા. આ ઉપરાંત દ્વિનામી નામકરણના જે સાર્વત્રિક નિયમો હતા એના માટે પણ આપણે ચર્ચા કરી. તો હવે આગળ મિત્રો આપણે આપણો નવો ટોપિક જેને કહીશું આપણે વર્ગીકરણ વિદ્યા. તો વર્ગીકરણ વિદ્યા માટે મિત્રો અભ્યાસ કરીએ. તો વર્ગીકરણ વિદ્યા એટલે આપણે એને કહીએ મિત્રો ટેક્સોનોમી. ટેક્સોનોમી એટલે કે વર્ગીકરણ વિદ્યા. હવે જે ટેક્સોનોમી શબ્દ છે મિત્રો બે અક્ષરનો બનેલો છે, એટલે કે જુદા જુદા બે શબ્દોનો બનેલો છે. કયા કયા? તો એક શબ્દ એમાં આવ્યો છે ટેક્સિસ. એક શબ્દ છે ટેક્સિસ. ટેક્સિસ નો અર્થ થાય મતલબ ગોઠવણી. અને બીજો શબ્દ એના માટે છે નોમસ. નોમસ એટલે કે નિયમ મુજબ, અમુક ચોક્કસ એના નિયમ પ્રમાણે. તો હવે નિયમ મુજબની ગોઠવણી એટલે કે ટેક્સોનોમી, જેને કહેશું આપણે વર્ગીકરણ વિદ્યા. હવે મિત્રો આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં કેટલાક ઉદાહરણો જોયા હતા. જેમ કે ડુંગળી, તો એનું નામ આપણે આપ્યું હતું એલિયમ સેપા. મહુડાની વાત કરી હતી તો એના માટે આપણે કહ્યું હતું મધુકા ઇન્ડિકા. આંબાનું વૈજ્ઞાનિક નામ આપણે જોયું હતું મેન્જીફેરા ઇન્ડિકા. તો આમ આપણે જુદા જુદા સજીવને જુદા જુદા વૈજ્ઞાનિક નામ આપી શકીએ. પણ હવે બને એવું કે બધા સજીવો માટે આ નામાધિકરણ શક્ય ન હોય, એટલે કે કોઈ કારણસર આપણે દરેક સજીવનું નામકરણ ન કરી શકીએ. તો એના માટે શું કરવું? તો એના માટે કોઈ એવી સામાન્ય રીતે કંઈક એવાના જૂથ પાડવા, એટલે કે એને કંઈક એવી અર્થકારક રીતે જૂથ વહેંચણી કરવાની, જેથી આપણે સજીવોને ઓળખી શકીએ. તો જોઈએ આપણે કે પ્રાથમિક કક્ષાએ અર્થકારક જૂથ વ્યવસ્થા કરવી પડે. અથવા આપણે કહીએ જૂથ વહેંચણી. હવે આ જૂથ વહેંચણી કઈ રીતે થાય? તો કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવા માટે એને કંઈક સગવડ ભરી એવી સુલભ કક્ષાઓ પાડવી પડે. એ કક્ષાઓ કેવી હોય? તો કે સજીવોના લક્ષણો ઉપર આધારિત હોય, કે જે લક્ષણો આપણે સરળતાથી જોઈ શકીએ, સમજી શકીએ. બરાબર? એ સરળતાથી જોઈ શકાય એવા લક્ષણોના આધારે સરળતાથી જોઈ શકાય તેવા લક્ષણોના આધારે સુલભ કક્ષાઓ બનાવવી. કક્ષા આપણે બનાવશું, બરાબર, એના લક્ષણોના આધારે, એટલે આપણને એ સજીવ વિશે માહિતી મળે. ઉદાહરણ તરીકે મિત્રો આપણે વાત કરીએ કે વનસ્પતિ હોય તો આપણને વનસ્પતિના સામાન્ય લક્ષણો ખબર હોય કે ભાઈ એ આખું છોડ સ્વરૂપે હોય કે વૃક્ષ સ્વરૂપે હોય. એના રંગ આકાર ઉપરથી આપણને ખબર પડે કે વનસ્પતિ છે. પ્રાણીઓ હોય, પ્રાણીઓમાં પછી કૂતરા હોય, બિલાડીઓ હોય, કોઈ કીટકો હોય. તો આ બધાને આપણે એના લક્ષણોના આધારે ઓળખી શકીએ. ઉદાહરણ માટે મિત્રો આપણે જોવું હોય તો આપણે કૂતરા માટે વિચાર કરીએ તો કૂતરાની આખી છબી આપણા મનની અંદર ઊભી થાય. જો કૂતરા માટે વિચાર કરીએ કૂતરાની છબી જ ઊભી થાય, બિલાડીની છબી ઊભી થાય ન થાય, કારણ કે એના લક્ષણો છે આપણા માઇન્ડની અંદર હોય. એવી રીતે મિત્રો આપણે વાત કરીએ કે આપણે સસ્તન પ્રાણીઓ માટે વિચારીએ તો આપણા મગજમાં શું આવે કે ભાઈ જે સસ્તન પ્રાણીઓ હશે એના શરીર ઉપર વાળ હશે. આ ઉપરાંત કે એને બાહ્ય કર્ણપલ્લવ હોય, એટલે કે શરીરમાં બહારની ભાગમાં કાન આવેલા હોય. બરાબર? ત્યાર પછી માનો કે આપણે ઘઉં માટે વિચાર કરીએ
તો ઘઉંનો જેવા છોડ હોય બરાબર, જે વનસ્પતિ હોય ઘઉંની, તો એનો આપણા માઇન્ડમાં તરત ખ્યાલ આવે. એવી રીતે તમે ચોખા માટે વિચારો તો ચોખાના જેવા છોડ થતા હોય એવો આપણા માઇન્ડની અંદર ખ્યાલ આવે. તો મિત્રો આ બધા જે આપણને ખ્યાલ આવ્યા એ એના લક્ષણોના આધારે આવે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય, કૂતરા, બિલાડા, કોઈ કીટકો, ઘઉં કે ચોખા, કે આપણે જેટલી વાત કરી, આ બધા સજીવો છે એના માટે એવી સુલભ કંઈક કક્ષાઓ હશે એના લક્ષણો પ્રમાણે, જેથી આપણે એને ઓળખી શકીએ. હવે મિત્રો જે આ કક્ષાની આપણે વાત કરી બરાબર, કે સજીવના લક્ષણોના આધારે આપણે ઓળખી શકીએ, તો એ કક્ષા માટે મિત્રો આપણે કંઈક વૈજ્ઞાનિક શબ્દ વાપરવો હોય. જે સુલભ કક્ષાની આપણે વાત કરી, આ સુલભ કક્ષા માટે આપણે કંઈક વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન કરવું હોય તો એને વૈજ્ઞાનિક શબ્દ આપવામાં આવ્યો છે મિત્રો વર્ગકો. શું નામ આપવામાં આવેલું છે? વર્ગકો. જેને કહેવાય ટેક્સા. વર્ગકો એટલે શું કહેશું આપણે એને? ટેક્સા કહેશું. તો આમ વર્ગક માટે આપણે વાત કરીએ તો એનાથી આપણને શું ખબર પડે કે ભાઈ વર્ગક છે એ જુદી જુદી કક્ષાઓનું આપણને નિદર્શન કરે. બધા પ્રાણીઓને ઓળખવા માટે જે કે જુદી જુદી આપણે કક્ષાઓ પાડીએ એ કક્ષા આપણને કોણ દર્શાવશે? આ વર્ગકો. બરાબર, એના જ આપણે કક્ષાઓ કીધી છે. તો એ રીતે આપણે લઈ શકીએ કે ભાઈ ઉદાહરણ જોઈએ ને કે ભાઈ કૂતરા હતા, બિલાડી, પછી સસ્તનોની આપણે વાત કરી, વનસ્પતિ માટે વાત કરી, ઘઉં, ચોખા, આ બધા માટે આપણે વાત કરી. તો આ બધા છે એક વર્ગકના સ્વરૂપો છે કહેવાય. વર્ગકના સ્વરૂપો છે એમ કે આપણે કહી શકીએ. અને બધા પ્રાણીઓના લક્ષણો અલગ અલગ હશે એટલે એના માટે એની કક્ષાઓ પણ કેવી હશે? અલગ અલગ હશે. જો આપણે વાત કરીએ કે ભાઈ કૂતરા છે તો એ સસ્તન છે બરાબર, બિલાડી છે તો એ સસ્તન પ્રાણીમાં આવે બરાબર, મનુષ્ય છે તો એ સસ્તન પ્રાણીમાં આવે. તો આ બધા પ્રાણીઓ છે એને આપણે વિવિધ વર્ગક તરીકે રજૂ કરી શકીએ. બધાની કક્ષાઓ એક સરખી હોય નહીં, જેવા લક્ષણો હોય એ પ્રમાણે આપણે એના વિવિધ જુદા જુદા વર્ગકો પાડીશું. તો જોઈએ મિત્રો આપણે આ વર્ગકો કઈ રીતે પાડી શકાય. તો આમ સજીવોના વિવિધ લક્ષણોના આધારે આપણે એને વિવિધ વર્ગકોની અંદર વહેંચણી કરી શકીએ. જોઈએ આપણે આમ લાક્ષણિકતાને આધારે સજીવોના વિવિધ વર્ગકોમાં વહેંચી શકાય. લક્ષણોના આધારે આપણે એને વિવિધ વર્ગકની અંદર વહેંચણી કરશું. તો જે આ આખી પ્રક્રિયા છે, લક્ષણોના આધારે આપણે એની વહેંચણી કરી, તો આ આખી પ્રક્રિયાને શું કહેવાય મિત્રો? વર્ગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. એટલે કે આ પ્રક્રિયાને લક્ષણોના આધારે સજીવને વિવિધ વર્ગમાં વહેંચવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. એના માટે મિત્રો શું થશે? ક્લાસિફિકેશન. વર્ગીકરણ શું કહેશું આપણે? ક્લાસિફિકેશન. અને જે આ વર્ગીકરણ કરવાની જે પદ્ધતિ એને મિત્રો આપણે નામ આપ્યું વર્ગીકરણ વિદ્યા. ફરી વખત મિત્રો યાદ રાખજો, લક્ષણોના આધારે સજીવોને વિવિધ વર્ગોમાં વહેંચી શકાય. આ પ્રક્રિયાને શું કીધું આપણે? વર્ગીકરણ. અને વર્ગીકરણની જે આખી પદ્ધતિ છે એ પદ્ધતિને કીધું આપણે વર્ગીકરણ વિદ્યા. હવે મિત્રો આપણે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય બરાબર, તો એના માટે આપણે અમુક બાબતો ધ્યાનમાં લેવી પડે.
જોયા કે વર્ગીકરણના અભ્યાસ માટે સજીવનું વર્ગીકરણ આપણે કરવું છે, બરાબર? તો એના માટે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેશું? તો કે સજીવની કોષ રચના, આ ઉપરાંત સજીવની બાહ્ય રચના, ત્યાર પછી સજીવની આંતરિક રચના, ત્યાર પછી તો કે સજીવનો વિકાસ, એ કઈ રીતે કઈ પદ્ધતિથી વિકાસ કરે છે, બરાબર? એટલે કે એની વિકાસ પ્રક્રિયા, ઉપરાંત પરિસ્થિતિય જાણકારી હોવી જરૂરી છે, પરિસ્થિતિકીય જાણકારી. આ બધી બાબતોને મિત્રો આપણે ધ્યાનમાં લેવી પડે, ત્યારે સજીવોનું આપણે વર્ગીકરણ કરી શકીએ. એની કોષ રચના એટલે કે કોષ કયા પ્રકારના છે, બાહ્ય રચના કેવી છે, આંતરિક રચના કેવી છે, એમના વિકાસની પ્રક્રિયા કેવી છે, આ ઉપરાંત એ કેવી પરિસ્થિતિમાં જીવન ગુજારે છે, બરાબર? આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીને વર્ગીકરણ કરી શકીએ. હવે વર્ગીકરણ કરવામાં આપણે કયા કયા સ્ટેપ ઉપર આવવાનું હોય તો જોઈએ એના માટેના સ્ટેપ કે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે ના સ્ટેપની વાત કરું છું મિત્રો. તો સૌપ્રથમ શું આપણે કરશું તો કે સૌપ્રથમ આપણે એના લક્ષણો જોશું કે સજીવ છે કેવા કેવા લક્ષણો ધરાવે. એટલે પ્રથમ આપણે લેશું લક્ષણીકરણ કહીશું. શું કહીશું આપણે એને? લક્ષણીકરણ. લક્ષણો જોઈને આપણે, બરાબર, લક્ષણો જેવા હશે એ પ્રમાણે આપણે એને ઓળખશું. એટલે લક્ષણ પછી આવી ઓળખ વિધિ. એટલે શું આપણે બીજો સ્ટેપ લેશું? ઓળખ વિધિ. હવે ઓળખ વિધિ થાય સજીવની, ત્યાર પછી આપણે સજીવનું શું કરીએ? વર્ગીકરણ. એટલે ત્રીજું સ્ટેપ આવશે વર્ગીકરણ. ઓળખ વિધિ પછી વર્ગીકરણ, અને વર્ગીકરણ કર્યા પછી આપણે સજીવને આ નામ આપીએ, એટલે જેને કહેશું આપણે નામકરણ પદ્ધતિ. તો આ ચાર સ્ટેપનો અભ્યાસ કરીએ એટલે આપણે સજીવનું વર્ગીકરણ કરી શકીએ. એના માટે જરૂરી એવા આ ચાર સ્ટેપ છે: લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને ત્યાર પછી છે નામકરણ. હવે મિત્રો આપણે વાત કરીએ વર્ગીકરણ. તો વર્ગીકરણ છે એ એવી કોઈ નવી બાબત નથી, બરાબર? કારણ કે મનુષ્ય જાત છે એ એના પોતાના ઉપયોગ માટે, સજીવો માટે હંમેશા કંઈક ને કંઈક નવું જાણવા માટે પ્રયત્ન કરતો હોય. બધા દરેક સજીવ માટે કંઈક વિવિધ એને જાણવાની ઈચ્છા થાય. શા માટે? પોતાના ઉપયોગ માટે. તો શું જાણે કે ભાઈ તો શરૂઆતમાં માનવી છે એ કોઈ પણ સજીવ માટે એના ખોરાક વિશે જાણે કે ભાઈ કયો સજીવ કયો ખોરાક લે. ત્યાર પછી એનું કઈ પહેરવું ઓઢવું હોય, અથવા તો એનું નિવાસ સ્થાન જેને આપણે કહીએ આશ્રય સ્થાન, તો એના માટે માહિતી મેળવે. તો શરૂઆતમાં આવી રીતે વર્ગીકરણ થતું કે શરૂઆતમાં એની બધી કે સજીવો કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લે છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવતું. પણ જેમ જેમ સમય જતો ગયો એટલે પછી માનવીએ આવી જરૂરિયાતો ન છે. પહેલા શરૂઆતમાં જોતા કે ભાઈ ખોરાક, પહેરવું ઓઢવું, આશ્રય સ્થાન, એના માટે માનવી સંશોધન કરતો. પણ જેમ જેમ સમય વધતો ગયો એટલે માનવીએ આ સજીવો વચ્ચે સંબંધ શોધવાની શરૂઆત કરી કે ભાઈ કયા કયા સજીવો વચ્ચે કેવો કેવો સંબંધ છે, બરાબર? તો એના માટે એક આપણા માટે નવો શબ્દ, એને નામ આપવામાં આવ્યું પદ્ધતિસરનું વિજ્ઞાન, એટલે કે સિસ્ટેમેટિક પદ્ધતિ. શબ્દ લખું છું મિત્રો, યાદ રાખજો, સિસ્ટેમેટિક.
શું અર્થ થશે એનો? પદ્ધતિસરનું વિજ્ઞાન અથવા તો સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. હવે મિત્રો આ શબ્દ જે સિસ્ટેમેટિક્સ લેટિન ભાષાનો છે. લેટિન ભાષામાં એનો મૂળ શબ્દ છે સિસ્ટેમા. આ સિસ્ટેમા શબ્દ ઉપરથી કયો શબ્દ આવ્યો મિત્રો? સિસ્ટેમેટિક્સ. સિસ્ટેમાનો મતલબ એવો થાય કે પદ્ધતિસરનું વિજ્ઞાન. આ પદ્ધતિસરનું વિજ્ઞાન એનો પછી જેમ જેમ વિકાસ થતો ગયો તેમ આ પદ્ધતિસરના વિજ્ઞાનમાં યાદ રાખજો મિત્રો, પદ્ધતિસરના વિજ્ઞાનનો જેમ વિકાસ થતો ગયો તેમ પછી એની અંદર આ બધા લક્ષણો, ઓળખ વિધિ, વર્ગીકરણ, નામકરણ આ બધી બાબતોનો સમાવેશ થયો. એટલે સૌપ્રથમ આ સિસ્ટેમેટિક શબ્દ છે એનો ઉપયોગ લિનિયસ દ્વારા કરવામાં આવ્યો હતો. કઈ રીતે? તો કે લિનિયસ નો એટલે પોતાનું પ્રકાશન એટલે કે પોતાનું પુસ્તક હતું. પુસ્તકનું નામ છે મિત્રો યાદ રાખજો બરાબર, સિસ્ટેમા નેચરા. બરાબર યાદ રાખજો મિત્રો. સિસ્ટેમા નેચરા. લિનિયસ નું પ્રકાશન છે મિત્રો. તો આ પ્રકાશનની અંદર સૌપ્રથમ સિસ્ટેમેટિક શબ્દ લિનિયસ દ્વારા વાપરવામાં આવ્યો. હવે જે આ આખી પદ્ધતિ છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, તો પદ્ધતિસરનું વિજ્ઞાન, તો એની અંદર ફક્ત આ સજીવોને એવી કઈ એના ઉપયોગી છે, મતલબ કે એનો ખોરાક, એનું રહેઠાણ, પહેરવું, ઓઢવું, એ બધી બાબતો સમાવિષ્ટ હતી જ તે. આ ઉપરાંત એની અંદર સજીવોના ઉદ્વિકાસની ઘટનાને પણ સામેલ કરવામાં આવી કે સજીવો શરૂઆતના સમયમાં કેવા હતા, સમય જતા એની અંદર કેવું પરિવર્તન આવ્યું. એટલે કે ઉદ્વિકાસની જે આખી પ્રક્રિયા છે એનો સમાવેશ પણ પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર કરવામાં આવ્યો. તો મિત્રો હવે આપણે આગળ જે આ કક્ષાઓ પાડવાની છે બરાબર, વર્ગીકરણ વિદ્યા માટે જે વર્ગકો પાડવાના છે બરાબર, વર્ગીકરણની જે જુદી જુદી કક્ષાઓ પાડવાની છે એ કક્ષાઓ માટે મિત્રો આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરશું.